હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેમ ફોરનું 402નું યુનિટ 3નું આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટરનું લેક્ચર નંબર 1 જોઈએ. આપણે ઓફલાઈન લેક્ચરમાં પહેલાં આપણે થિયરમો જોઈ હતી. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધ આઇગન વેલ્યુ એન્ડ કરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર ઓફ ધ એ મેટ્રિક્સ આપેલો છે. એ આપેલો છે 2x2 નો મેટ્રિક્સ, આ સ્ક્વેર મેટ્રિક્સ આપેલો છે, 1 4 3 2 આપેલો છે. તો એના આપણે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર શોધવાનું છે. તો ફર્સ્ટ આપણે જોઈએ આઇગન વેલ્યુ ઓફ ધ એ આર ગિવન બાય ચેરેટરી ઇક્વેશન, જે તમે 11-12 સાયન્સમાં ભણી ગયા છો. આપણે ચેરેટરી ઇક્વેશન શું છે? ડિટર્મિનાઇટ a માઇનસ લેબ્ડા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. એ મીન્સ કે જે આપણે મેટ્રિક્સ આપ્યો એ, લેબ્ડા મીન્સ કે આઇગન વેલ્યુ, એન્ડ આઈ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ આપ્યો. આઇડેન્ટિટી મેટ્રિક્સ મતલબ 2x2 નો મેટ્રિક્સ હોય તો 1 0 0 1 એ રીતે મેટ્રિક્સ હોય છે. તો નાવ આપણે એ માઇનસ લેબ્ડા એ અંદર ડિફાઇન કરવું પડશે. તો એ માઇનસ લેબ્ડા આઈ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ આપણે શું 1 4 3 2 માઇનસ લેબ્ડા આપણે ડિફાઇન કરવાનું છે, અને આઇડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. ઓકે, હવે આપણે આ લેબ્ડાને આપણે અંદર મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે? પહેલો મેટ્રિક્સ એમને એમ જ રહેશે 1 4 3 2 માઇનસ લેબ્ડા અંદર મલ્ટિપ્લિકેશન થશે, 1 સાથે મલ્ટિપ્લિકેશન થશે તો લેબ્ડા જ આવશે, 0 સાથે મલ્ટિપ્લિકેશન થાય તો 0 આવે, તો અહીંયા લેબ્ડા આવશે, અહીંયા 0 આવશે, અહીંયા ફરીથી વન્સ મોર અહીંયા 0 સાથે મલ્ટિપ્લિકેશન થશે તો 0 આવશે. એ જ રીતે આપણે અહીંયા લેબ્ડાને 1 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો લેબ્ડા આવે. ઓકે, હવે આપણે આ મેટ્રિક્સમાંથી બીજો મેટ્રિક્સ બાદ કરવાનો છે. તો આપણે 1 માઇનસ લેબ્ડા લખી શકાય, તો આપણે અહીંયા 1 માઇનસ લેબ્ડા લખી દઈએ. અહીંયા આપણે 4 માઇનસ 0 તો 4, 3 માઇનસ 0 તો 3, અહીંયા 2 માઇનસ લેબ્ડા તો અહીંયા 2 માઇનસ લેબ્ડા. ઓકે, આ આપણો શું આવ્યો? એ માઇનસ લેબ્ડા આઈ આવ્યો. હવે આપણે એને ડિટર્મિનેટ કરીએ. ડિટર્મિનેટ મતલબ કે આપણે એનું માન કરીએ, આપણે આ જે મેટ્રિક્સ આવે એનું માન કરીએ, એ ઇઝ ઇક્વલ ટુ 0 આવે એને આપણે ડિટર્મિનેન્ટ કહેવાય. તો આપણે ડિટર્મિનેટ એ માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0, તો આપણે એને બીજી રીતે શું લખી શકાય? માન ઓફ એ માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. હવે આપણે અહીંયા માન ઓફ એ માઇનસ લેબ્ડા એ માઇનસ લેબ્ડા એની વેલ્યુ તો આપણા જોડે છે જ રહી, તો એને આપણે મૂકી દઈએ. તો 1 માઇનસ લેબ્ડા 4 3 2 માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે માનનું આપણે સાદરૂપ આપતા આપણે શીખી ગયા છીએ કે 1 માઇનસ લેબ્ડા અને 2 માઇનસ લેબ્ડા બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે, તો 1 માઇનસ લેબ્ડા અને 2 માઇનસ લેબ્ડા. તો અહીંયા આપણે લખી દઈએ માઇનસ 3 ઇન્ટુ 4, અહીંયા આપણે 3 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકાય. ક્રોસ મલ્ટિપ્લિકેશન આ ઇન્ટુ આ માઇનસ આ ઇન્ટુ આ. ઓકે, હવે આપણે આ બંને કૌંસનું સાદરૂપ આપીએ તો શું આવે? 1 માઇનસ લેબ્ડા માઇનસ 2 લેબ્ડા પ્લસ લેબ્ડા સ્ક્વેર. અહીંયા આપણે માઇનસ 4 ક્રોસ 3 ઇઝ ઇક્વલ ટુ 12 આવે, તો અહીંયા પૂરું થશે 1 માઇનસ લેબ્ડા માઇનસ 2 લેબ્ડા પ્લસ લેબ્ડા સ્ક્વેર માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે અહીંયા સાદરૂપ આપીએ તો લેબ્ડા સ્ક્વેર માઇનસ 1 અને આ -1 અને -2 તો -3 થયા, તો લેબ્ડા સ્ક્વેર માઇનસ 3 લેબ્ડા માઇનસ 12 માંથી આપણે અહીંયા 2 વડે બાદ કરવાના તો -10 આવે, તો લેબ્ડા સ્ક્વેર માઇનસ 3 લેબ્ડા માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈએ તો આપણે આનું સાદરૂપ શું આવે? તો આપણે અહીંયા પહેલું પદ ને છેલ્લું પદ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે 10 આવે, 10ના એવા ભાગ પાડવાના જે -3 આવે, તો -5 અને 2 તો -3 આવી જાય, તો લેબ્ડા સ્ક્વેર માઇનસ 5 લેબ્ડા પ્લસ 2 લેબ્ડા માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પહેલા બે પદમાંથી શું કોમન નીકળે? લેબ્ડા કોમન નીકળે, તો લેબ્ડા શું વધ્યું બાકી બ્રેકેટમાં? તો લેબ્ડા -5 વધ્યો, પ્લસ અહીંયા આમાંથી શું કોમન નીકળે? 2 કોમન નીકળે, તો 2 બ્રેકેટમાં 1 માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈએ તો લેબ્ડા -5 અહીંયા બંનેમાં છે, તો અહીંયા લેબ્ડા -5 અને બીજું શું લેબ્ડા પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ
0. તો આપણે અહીંયા લેબ્રા -5 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકીએ અને લેબ્રા +2 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકીએ. તો લેબ્રા ઇઝ ઇક્વલ ટુ -2 અને લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણે આઇગન વેલ્યુ ઓફ આર શું આવ્યું? લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5 અને -2 આવ્યા. હવે આપણે જોઈએ તો આ બંને વેલ્યુને હવે આપણે અલગ અલગ લઈને આપણે ડિફાઇન કરવાની છે આઇગન વેક્ટર માટે. તો આપણે ફર્સ્ટ આપણે લઈએ તો એના માટે આપણે પહેલાં એક વસ્તુ લેટ x ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ x1 અને x2 એ કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0 બાર હોવો જોઈએ, મતલબ કે 0 મેટ્રિક્સ હોવો જોઈએ નહીં. બી ધ આઇગન વેક્ટર કરસ્પોન્ડિંગ આઇગન વેલ્યુ લેબ્રા ઓફ ધ મેટ્રિક્સ એ. હવે આપણે લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5 માટે લઈએ અને બીજી વખત આપણે લેબ્રા ઇઝ ઇક્વલ ટુ -2 માટે લેવા. બંને માટે અહીંયા જેટલા આઇગન વેલ્યુ આવે, અહીંયા જેટલી વાર આઇગન વેલ્યુ આવે એટલી વાર આપણે એને સેમ પ્રોસેસ કરવાની હોય છે. તો આપણે નાવ ટેક લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5 માટે લઈએ તો આપણે આ આગળ થિયરમમાં જોઈ ગયા કે એ x ઇઝ ઇક્વલ ટુ લેબ્રા x. તો એ ઇઝ ઇક્વલ ટુ આપણા મેટ્રિક્સ હતો જ x ઇઝ ઇક્વલ ટુ આપણે જે ડિફાઇન કર્યું એ x1 અને x2 ઇઝ ઇક્વલ ટુ લેબ્રા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધા? 5 લીધા. તો અહીંયા આપણે 5 આવશે ને x ઇઝ ઇક્વલ ટુ આપણે શું આપેલું? x1 અને x2. ઓકે, આ રીતે લખી શકાય. હવે આપણે જોઈએ તો આ બંને મેટ્રિક્સનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું હશે? અહીંયા 1 ઇન્ટુ x1 તો અહીંયા x1 લખી શકાય +4 ઇન્ટુ x2 તો અહીંયા આપણે +4 x2 લખી શકાય. એ રીતે સેમ ટુ સેમ 3x1 અને 2x2 તો અહીંયા આપણે 3x1 + 2x2 ઇઝ ઇક્વલ ટુ 5x1. અહીંયા બી આપણે 5 વડે અંદર મલ્ટિપ્લિકેશન કરીએ તો 5x1 અને અહીંયા 5x2 લખી શકાય. હવે આપણે જોઈએ તો x1 + 4x2 ઇઝ ઇક્વલ ટુ 5x1. એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા શું આવશે? અહીંયા આપણે 3x1 + 2x2 3x1 + 2x2 ઇઝ ઇક્વલ ટુ 5x2. ઓકે, તો અહીંયા શું થશે? આપણે હવે આપણે અહીંયા જોઈએ એ 5x ને આપણે આ સાઈડ લઈ જઈએ તો આપણે x1 - 5x1 એટલે આપણે -4x1 વધશે. તો -4x1 + 4x2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે સેમ ટુ સેમ અહીંયા આપણે 3 હતા તો અહીંયા આપણે 3x1 એમને એમ લખ્યા. અહીંયા આપણે x2 છે તો 5x2 ને આપણે પેલી આ સાઈડ લઈ જઈએ તો +2 - 5 તો -3 વધે તો 3x1 - 3x2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે અહીંયા 4 કોમન કાઢીએ તો શું હશે? -x1 + x2 થશે ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે અહીંયા 4 ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો ભાગ્યા 0 થાય તો આપણે એ 0 જ લખી શકાય. તો -x1 + x2 ઇઝ ઇક્વલ ટુ 0. એ રીતે સેમ ટુ સેમ આપણે આ 3 કોમન કાઢીને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબરને તો આપણે x1 - x2 ઇઝ ઇક્વલ ટુ 0 વધે. હવે આપણે જોઈએ તો આપણે x1 + x2 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે તો આપણે x1 ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 થાય. બંને સરખા થશે x1 અને x2. તો આપણે એને સપોઝ ધારી લઈએ આપણે k. તો આપણે શું હતો? મેટ્રિક્સ x ઇઝ ઇક્વલ ટુ x1 અને x2 હતો. તો આપણે x1 ની જગ્યાએ શું આવ્યું? k અને x2 ની જગ્યાએ આપણે k આવે. હવે આપણે જોઈએ તો k ને આપણે કોમન કાઢવા છે મેટ્રિક્સમાંથી તો k ને કોમન કાઢીએ તો અંદર મેટ્રિક્સમાં શું શું આવે? 1 અને 1 આવે. તો આઇગન વેક્ટર્સ કરસ્પોન્ડિંગ આઇગન વેલ્યુ લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ આપણે જ્યારે આપણે લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5 લીધો હોય ત્યારે આપણે કેવો આઇગન વેક્ટર મળે? કે 1 1 મેટ્રિક્સ મળે. હવે એ જ રીતે સેમ ટુ સેમ આપણે જોઈએ તો ટેક આપણે લેબ્રા ઇઝ ઇક્વલ ટુ -2 લઈએ તો આપણે એ x ઇઝ ઇક્વલ ટુ લેબ્રા x હશે. તો આપણે હવે મેટ્રિક્સ એ આપણે એમને મૂક્યો સેમ પ્રોસેસ ઉપર કરી લેબ્રા ઇઝ ઇક્વલ ટુ 5 માટે કરી એવું સેમ ટુ સેમ આપણે લેબ્રા ઇઝ ઇક્વલ ટુ -2 માટે કરવાનું. તો અહીંયા આપણે શું થશે કે a ની વેલ્યુ મૂકી x ની વેલ્યુ અહીંયા x1 x2 મૂકી ઇઝ ઇક્વલ ટુ લેબ્રાની વેલ્યુ શું આપેલી? -2. તો અહીંયા આપણે -2 ઇન્ટુ x1 અને x2 મેટ્રિક્સમાં. તો અહીંયા આપણે હવે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 1 ઇન્ટુ x1 + 4x2 એ રીતે સેમ ટુ સેમ 3x1 + 2x2 ઇઝ ઇક્વલ ટુ -2x1 મેટ્રિક્સમાં અને -2x2. હવે આપણે શું લખી શકાશે? x1 + 4x2 ઇઝ ઇક્વલ ટુ -2x1 લખી શકાય. એ રીતે સેમ ટુ સેમ
આપણે 4x1 પ્લસ 2x2 ઇઝ ઇક્વલ ટુ -2x2 લખી શકાય. તો અહીંયા આપણે એ રીતે સેમ લખી દીધું કે આપણે x1 પ્લસ 4x2 ઇઝ ઇક્વલ ટુ -2x1 ને 4x1 પ્લસ 2x2 ઇઝ ઇક્વલ ટુ -2x2. ઓકે, હવે આપણે જોઈએ તો અહીંયા આપણે -2x1 ને આપણે પેલી સાઈડ લઈ જાઓ તો x1 પ્લસ 2x1 તો 3x1 થશે. 3x1 પ્લસ 4x2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા બી આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આપણે શું આવશે? અહીંયા આપણે 3x1 આને આપણે લઈ જઈએ આ સાઈડ તો શું થશે? આ મેટ્રિક્સ શું છે? આપણે 4x1 પ્લસ 2x2 તો અહીંયા બી આપણે સેમ ટુ સેમ મેટ્રિક્સ મળશે. 3x1 પ્લસ 4x2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે જોઈએ તો હવે 3x1 ઇઝ ઇક્વલ ટુ -4x2 લખી શકાય. આપણે 4x2 ને આપણે પેલી સાઈડ લઈ ગયા તો 3x1 ઇઝ ઇક્વલ ટુ -4x2. હવે આપણે જોઈએ તો x1 ડિવાઇઝ 4 લખી શકાય ઇઝ ઇક્વલ ટુ આપણે કે ધાર લઈએ તો આપણે આ 4 ને આપણે આ સાઈડ લઈ જઈએ અને 3 ને આપણે આ સાઈડ લઈ જઈએ તો x1 ડિવાઇઝ 4 ઇઝ ઇક્વલ ટુ -x2 ડિવાઇઝ 3 ઇઝ ઇક્વલ ટુ k. તો x1 ઇઝ ઇક્વલ ટુ 4k અને x2 ઇઝ ઇક્વલ ટુ -3k. તો x ઇઝ ઇક્વલ ટુ x1 અને x2 આપણે મેટ્રિક્સ લીધા હતા તો x1 ની જગ્યાએ આપણે 4k મૂકવાના, x2 ની જગ્યાએ આપણે -3k મૂકવાના. હવે k આપણે બંનેમાં છે તો કોમન કાઢી લેવાય તો k કોમન કાઢીએ તો અંદર શું વધે? 4 - 3. તો આઇગન વેક્ટર કરસ્પોન્ડિંગ ધ આઇગન વેલ્યુ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ -2 હોય ત્યારે આઇગન વેક્ટર શું હોય છે? k મેટ્રિક્સ ઓફ 4 અને -3. આપણે આ 2x2 નો મેટ્રિક્સ જોયો. હવે આપણે 3x3 નો મેટ્રિક્સ જોઈએ તો 3x3 માં ફાઇન્ડ ધ આઇગન વેલ્યુ ઓફ ધ કરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર ઓફ ધ મેટ્રિક્સ A ઇઝ ઇક્વલ ટુ 1 1 1 0 1 1 અને 0 0 1 આપેલા છે. મેટ્રિક્સ A આપેલો છે. તો આપણે સેમ આગલે એક્ઝામ્પલમાં કર્યું એમને એમ આઇગન વેલ્યુ ઓફ ધ A આર ગિવન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું છે? ડિટર્મિનાઇન્ટ A માઇનસ લેબ્ડા I ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે A માઇનસ લેબ્ડા I શોધવો પડશે. તો A માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે શું થશે? A ની વેલ્યુ મૂકીએ તો એને તો આપણે આપેલું છે 1 1 1 1 0 1 1 અને 0 0 1 માઇનસ લેબ્ડા ઇન્ટુ શું આપેલું છે? આઇડેન્ટિટી એલિમેન્ટ 3x3 નો આઇડેન્ટિટી એલિમેન્ટ 1 0 0 0 1 0 અને 0 0 1. હવે આપણે આ લેબ્ડાને અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો અહીંયા આપણે માઇનસ અહીંયા લેબ્ડા એક હોય ત્યાં આપણે લેબ્ડા આવશે, 0 હશે ત્યાં 0 સાથે મલ્ટિપ્લિકેશન કરશો લેબ્ડાનું તો 0 આવી જશે. તો લેબ્ડા 0 0 0 લેબ્ડા 0 અને 0 0 લેબ્ડા આવશે. હવે આપણે જોઈએ તો 1 માઇનસ લેબ્ડા અહીં આપણે 1 માઇનસ લેબ્ડા લખી શકાય. બંને મેટ્રિક્સને આપણે બાદબાકી કરવાની. અહીંયા 1 - 0 તો 1 આવશે, અહીંયા 1 - 0 તો 1 આવશે, અહીંયા 0 - 0 તો 0, અહીંયા 1 માઇનસ લેબ્ડા તો અહીંયા આપણે 1 માઇનસ લેબ્ડા લખી શકાય. અહીંયા આપણે 1 માઇનસ 0 તો 1 લખી શકાશે. 0 માઇનસ 0 તો અહીંયા આપણે 0 લખી શકાય. 0 માઇનસ 0 તો અહીંયા આપણે 0 લખી શકાશે. 1 માઇનસ લેબ્ડા તો અહીંયા આપણે 1 માઇનસ લેબ્ડા લખી શકાય. હવે આપણે ડિટર્મિનાઇન્ટ A માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણે એને બીજી રીતે શું લખી શકાય? માન ઓફ A માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. હવે A માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણા પાસે શું હોય? આ ઉપર આપણે શોધ્યું 1 માઇનસ લેબ્ડા 1 1 0 1 માઇનસ લેબ્ડા 1 0 0 1 માઇનસ લેબ્ડા છે. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ એની અને આપણે ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઈએ. હવે આપણે સાદુરૂપ આપીએ તો આ 1 માઇનસ લેબ્ડા અહીંયા આપણે લખ્યો તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે, એક આનું અને એક આનું. તો 1 માઇનસ લેબ્ડા અને 1 માઇનસ લેબ્ડા. ઓકે, માઇનસ 0 ઇન્ટુ 1 તો આપણે 0 લખી શકાય. હવે આપણે જોઈએ તો -1 તો શું થશે? આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 થશે કારણ કે 0 અહીંયા આપેલા એટલે, અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન શું થશે? 0 થશે તો 0 - 0 લખી શકાય. પ્લસ 1 અહીંયા 1 હવે શું થશે? 0 થશે, અહીંયા 0 માઇનસ અહીંયા 1 માઇનસ લેબ્ડા સાથે 0 નું મલ્ટિપ્લિકેશન બી 0 થશે. તો અહીંયા આપણે શું આવ્યું? અહીંયા 0 - 0 એટલે આ 0 થઈ ગયું આખું પદ. આ બી આપણે 0 - 0 તો આ બી 0 થઈ ગયું. આપણે શું વધ્યું? 1 માઇનસ લેબ્ડા
અને આ 2 વાર આપેલો છે તો 1 માઇનસ લેબ્ડાનો સ્ક્વેર લખી શકાય તો 1 માઇનસ લેબ્ડા ઇન્ટુ 1 માઇનસ લેબ્ડાનો સ્ક્વેર આ બંને પર 0 થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે 1 માઇનસ લેબ્ડા ઇન્ટુ 1 માઇનસ લેબ્ડા સ્ક્વેર લેબ્ડાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકીએ. હવે આપણે 1 માઇનસ લેબ્ડા ઇન્ટુ 1 માઇનસ લેબ્ડાનો સ્ક્વેર તો આપણે શું લખી શકાય 1 માઇનસ લેબ્ડાનો ક્યુબ લખી શકાય તો 1 માઇનસ લેબ્ડાનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે 1 માઇનસ લેબ્ડાનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકતા હોય તો આપણે 1 માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકાય. તો હવે આપણે લેબ્ડાને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 આ માઇનસ હતો પ્લસ થઈ જશે પેલી સાઈડ જશે તો તે લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. તો આઇગન વેલ્યુ શું આવી આપણી તો આઇગન વેલ્યુ આર લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે આઇગન વેક્ટર શોધવા માટે આપણે શું કરવું પડશે તો આપણે 3x3 નો મેટ્રિક્સ આપેલો છે એટલે આપણે લેટ x ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3 ત્રણ લેવા પડશે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બાર બી આઇગન વેક્ટર કરસ્પોન્ડિંગ આઇગન વેલ્યુ લેબ્ડા ઓફ ધ એ. હવે નાઉ ટેક લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે એક જ લેવાનું છે લેબ્ડા પેલી આપણે આગલા એક્ઝામ્પલમાં લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 2 વેલ્યુ આવી હતી અહીંયા આપણે એક જ વેલ્યુ આવી તો એક જ માટે પ્રોસેસ કરવાની તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ લેબ્ડા એક્સ અહીંયા શું થશે એ ઇઝ ઇક્વલ ટુ આપણે મેટ્રિક્સ આપેલો એ લખી દેવાનો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે x1 x2 x3 લીધેલા એ લખી દો ઇઝ ઇક્વલ ટુ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું 1 લીધો તો અહીંયા આપણે 1 ને x ઇઝ ઇક્વલ ટુ આપણે x1 x2 x3. હવે આપણે જોઈએ તો અહીંયા શું થશે 1 ઇન્ટુ x1 તો આપણે x1 પ્લસ 1 ઇન્ટુ x2 પ્લસ x2 1 ઇન્ટુ x3 તો પ્લસ x3 તો આખું શું બનશે x1 પ્લસ x2 પ્લસ x3 બનશે. એ રીતે સેમ ટુ સેમ અહીંયા 0 ઇન્ટુ x1 તો 0 થશે 1 ઇન્ટુ x2 તો x2 પ્લસ x3 અહીંયા શું આવશે 0 ઇન્ટુ x1 0 ઇન્ટુ x2 1 ઇન્ટુ x3 તો અહીંયા એટલે x3 આવશે ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3. હવે આપણે શું આવ્યું x1 x2 x3 ઇઝ ઇક્વલ ટુ x1 x2 પ્લસ x3 ઇઝ ઇક્વલ ટુ x2 અને x3 ઇઝ ઇક્વલ ટુ x3 અહીંયા આપણે આ લખી દીધું. હવે આપણે ટેક x3 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું થશે આપણે આમાં x3 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો x2 પ્લસ x3 ઇઝ ઇક્વલ ટુ x2 તો અહીંયા આપણે x3 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો x2 ઇઝ ઇક્વલ ટુ x2 મળે. એ રીતે સેમ ટુ સેમ આપણે ટેક x2 ઇઝ ઇક્વલ ટુ 0 લો તો હવે શું થશે x1 પ્લસ x2 પ્લસ x3 ઇઝ ઇક્વલ ટુ x1 પણ અહીંયા આપણે x2 અને x3 0 લીધેલા તો આપણે x1 અને x2 ઇઝ ઇક્વલ ટુ આપણે થશે તો એ આપણે ઇઝ ઇક્વલ ટુ આપણે k લઈ લઈએ તો હવે આપણે શું થશે તો આપણે મેટ્રિક્સ શું બનશે x2 અને x3 તો 0 છે જ ને x1 શું આવ્યા આપણા k આવ્યા તો અહીંયા આપણે શું થશે x ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ઓફ x1 x2 x3 है પણ x1 ઇઝ ઇક્વલ ટુ શું है k અને x2 અને x3 ઇઝ ઇક્વલ ટુ તો આપણે 0 0 લીધેલા છે તો આપણે k ને હવે કોમન કાઢો તો શું બનશે k ઇન્ટુ 1 0 0 તો આઇગન વેક્ટર કરસ્પોન્ડિંગ આઇગન વેલ્યુ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે શું થયું આઇગન વેક્ટર શું મળ્યો k ઇન્ટુ 1 0 0 આપણે મળે. આ રીતે આપણે કોઈ બી 3x3 મેટ્રિક્સ હોય 2x2 મેટ્રિક્સ હોય તો આપણે આ રીતે સેમ ટુ સેમ આપણે આઇગન વેક્ટર અને આઇગન વેલ્યુ આપણે શોધી શકાય છે.